જળવિભાજક ક્ષેત્રની રચનામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જળવિભાજક ક્ષેત્રની રચનામાં જમીનનો પ્રકાર, ભૂછેદમાં જોવા મળતા જુદા જુદા માટીના થરોની જાડાઈ, ભૂગર્ભની પરિસ્થિતિ, ખડકના પ્રકાર, વિઘટન, તેમાં પડતી ફાંટ, તિરાડ અને સાંધા, ભૂજળધારક પ્રસારની ઉપલબ્ધતા, જમીનમાં પાણી શોષાવાનું પ્રમાણ, પાણીને પકડી રાખનારા ખડકોના ગુણધર્મ અને વ્યાપ્તિનો સમાવેશ થાય છે. જળવિભાજક ક્ષેત્ર એટલે તે વિસ્તાર કે જ્યાં પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહે છે. આ વિસ્તારની રચનામાં જમીનનો પ્રકાર, ભૂછેદમાં જોવા મળતા જુદા જુદા માટીના થરોની જાડાઈ, ભૂગર્ભની પરિસ્થિતિ, ખડકના પ્રકાર, વિઘટન, તેમાં પડતી ફાંટ, તિરાડ અને સાંધા, ભૂજળધારક પ્રસારની ઉપલબ્ધતા, જમીનમાં પાણી શોષાવાનું પ્રમાણ, પાણીને પકડી રાખનારા ખડકોના ગુણધર્મ અને વ્યાપ્તિનો સમાવેશ થાય છે. આ બધા પરિબળો જળવિભાજક ક્ષેત્રની રચનાને અસર કરે છે.